પીએમ મોદીનો સુરતમાં રોડ શો. પીએમને આવકારવા લોકોમાં ઉત્સાહ. લોકોએ જય શ્રી રામના નારા લગાવ્યા. બાળકોએ લાઠી સાથે વિવિધ કરતબ બતાવ્યા. પીએમ મોદી સેલવાસથી સુરત પહોંચ્યા. હેલિકોપ્ટરથી ગોડાદરા હેલિપેડ પર પહોંચ્યા. પીએમ મોદીના સ્વાગત માટે 30 પોઈન્ટ બનાવાયા. પીએમની ઝલક જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. દરેક ગરીબને મોદીની ગેરંટી. કહ્યું 60 લાખ ભારતીયોને 5 લાખ સુધીની મફત સારવાર. વીમાનું એક સુરક્ષા કવચ ગરીબોને આપ્યું. હવે રાશન કાર્ડ દરેક દેશના કોઈપણ સ્થળે ચાલશે. પહેલા એક રાશન કાર્ડ અન્ય સ્થળે ન ચાલતું હતું. વધતી મેદસ્વીતાને લઈ પીએમ મોદીએ ચિંતા વ્યક્ત કરી. કહ્યું મેદસ્વીતા એક ગંભીર સમસ્યા. અનેક બીમારીઓનું કારણ મેદસ્વીતા. 2050 સુધી 44 કરોડ લોકો મેદસ્વીતાનો શિકાર બનશે. 10% ઓછું તેલનો ઉપયોગ કરવા પીએમ મોદીની સલાહ. પીએમએ આપ્યું સન્ડે ઓન સાયકલનું સૂત્ર. ભલે હોસ્પિટલ ખાલી રહે પણ તમે તંદુરસ્ત રહો. દાદરાનગર હવેલીના સેલવાસમાં વડાપ્રધાન મોદીએ 450 બેડની નમો હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. કહ્યું સરકારના જનઔષધિ કેન્દ્રોમાં 80% રાહતમાં દવાઓ મળે છે. દેશમાં 25,000 જનઔષધિ કેન્દ્રનું લક્ષ્ય. દાદરાનગર હવેલીના પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન મોદીએ કહ્યું સેલવાસને સિંગાપુર બનાવવું હોય તો હું તમારી સાથે છું. સેલવાસના લોકો પર મને ભરોસો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું સેલવાસ દમણનો વિકાસ ભારતના નકશામાં દેખાય છે. સેલવાસ મિની ભારતની ઝાંખી છે. સેલવાસ હવે મેડિકલ હબ તરીકે આગળ આવશે. મેદસ્વીતાથી બચવા માટે પીએમ મોદીની અપીલ. મેદસ્વીતા એક ગંભીર સમસ્યા. 2050 સુધી 47 કરોડ લોકો મેદસ્વીતાનો શિકાર બનશે. 10% ઓછા તેલનો ઉપયોગ કરવા પીએમ મોદીની સલાહ. વડાપ્રધાને તંદુરસ્તી માટે સન્ડે ઓન સાયકલનું સૂત્ર આપ્યું. વધુમાં કહ્યું ભલે હોસ્પિટલ ખાલી રહે પણ તમે તંદુરસ્ત રહો. વડાપ્રધાન મોદી આવતીકાલે નવસારીની મુલાકાતે. મહિલા દિવસે પીએમની સુરક્ષાની જવાબદારી 3000 મહિલા સુરક્ષાકર્મીના શિરે. ડીવાયએસપી અને પીઆઈથી લઈને મહિલા પોલીસ કર્મચારીઓ ખડે પગે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે સન્માન આપવા ડોમની અંદરનું સુરક્ષા કવચ માત્ર મહિલા પોલીસકર્મીના હાથમાં. પીએમની સુરક્ષા માટે 32 ડીવાયએસપી, 45 પીઆઈ, 90 પીએસઆઈ સહિત કોન્સ્ટેબલ સુરક્ષામાં તૈનાત. લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે. મિશન ગુજરાત અંતર્ગત રાહુલ ગાંધી અમદાવાદ સ્થિત કોંગ્રેસ કાર્યાલય પર સિનિયર નેતાઓ સાથે બેઠક કરી. રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલી રાહુલ ગાંધીની બેઠકમાં ધારાસભ્ય, સાંસદ અને પૂર્વ પ્રમુખ સહિતના મહત્વના હોદ્દેદારો હાજર રહ્યા. રાહુલે નવી રણનીતિ મુદ્દે માર્ગદર્શન આપ્યું. અમદાવાદમાં કોંગ્રેસ પોલિટિક્સ અફેર્સ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીએ નેતાઓ પાસેથી સૂચનો લીધા. કોંગ્રેસને ગુજરાતમાં બેઠી કરવા સૂચનો લીધા. કોંગ્રેસને જીતવા માટે 5% વોટ વધારવા જરૂરી. 5% વોટ કયા વર્ગના મળી શકે તે દિશામાં મહેનતની જરૂર. રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ અંગે લાલજી દેસાઈએ કહ્યું રાહુલ ગાંધીએ ગુજરાતમાં બીજેપીને હરાવવા ચેલેન્જ આપી છે. આ ચેલેન્જ પૂરી કરવા માટે રણનીતિ બનાવવામાં આવશે. આગામી દિવસોમાં કાર્યકર્તાઓ યાત્રાઓ કરી જનમત મેળવશે. નર્મદા યોજનામાં વિવિધ કેનાલોની 5921.24 કિલોમીટરની કામગીરી અધૂરી. 46.13 કિલોમીટરની શાખા નહેરની કામગીરી બાકી. 159.70 કિલોમીટરની વિશાખા નહેરની કામગીરી પણ બાકી. ધારાસભ્યના સવાલ પર રાજ્ય સરકારનો જવાબ. રાજ્યમાં જમીન રિસર્વેની 1.59 લાખ અરજી પેન્ડિંગ હોવાની સરકારની કબૂલાત. વિધાનસભા ગૃહમાં અપક્ષના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના સવાલોનો મંત્રી બળવંતસિંહ રાજપૂતે જવાબ આપ્યો. મંત્રી બળવંતસિંહે કહ્યું જમીન રિસર્વેની અરજીમાં સરકાર કોઈ પૈસા લેતી નથી. જમીન રિસર્વેમાં અરજી કરવાની તારીખ લંબાવવામાં આવી. 31 ડિસેમ્બર 2025 સુધી ખેડૂત અરજી કરી શકશે. ધવલસિંહ ઝાલાએ પોતાની જમીન રિસર્વેમાં સમસ્યા હોવાનો ઉલ્લેખ કર્યો. વિધાનસભા અધ્યક્ષે ધવલસિંહ ઝાલાને ટકોર કરતા કહ્યું તમારી જમીનની વાત રહેવા દો. તમારી અનેક જમીનો હશે, અનેક પ્રશ્નો પણ હશે. વિધાનસભામાં આજે 79 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નો માત્ર અમરેલી લેટરકાંડ મુદ્દે પૂછાયા. સરકારે 1 કલાકથી વધુ સમય સુધી તેના જવાબ આપ્યા. રાજ્યની 53 નગરપાલિકાઓને વીજ બિલ ભરવા રાજ્ય સરકારે લોન આપી. ધારાસભ્યના સવાલમાં સરકારે સ્પષ્ટતા કરી કે નગરપાલિકાઓને 190 કરોડની લોન આપી. જામનગર જિલ્લામાં જીરુના પાકનું ધાર્યું ઉત્પાદન ન મળે તેવો અંદાજ. વાતાવરણની પ્રતિકૂળતાને લીધે જીરુના ઉત્પાદનમાં ઘટાડો. જીરુના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો.
થાનગઢના સરકારી ગોડાઉનમાં લાગેલી વિકરાળ આગમાં 80,000 કિલો મગફળી બળીને ખાક. 8થી વધુ ફાયર ફાઈટરની ટીમે ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો. થાનગઢ આગ પર દિલીપ સંઘાણીએ કહ્યું, સરકારે ઝીણવટપૂર્વક તપાસ કરી પગલાં લેવા જોઈએ. જે કોઈ ગુનેગાર હોય તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે, કડક પગલાં લેવામાં આવે, જેથી આવા બનાવો બનતા અટકે. કેન્દ્રે નિર્ણય કર્યા બાદ નાફેડને જવાબદારી સોંપી હતી. ગોડાઉનમાં મુકાયેલ જણસની જવાબદારી વેરહાઉસની હોય. સિક્યુરિટીથી લઈને દવાનું ભાડું સરકાર આપતી હોય છે. સંપૂર્ણ જવાબદારી જે તે ગોડાઉન માલિકની હોય છે. મગફળીના ગોડાઉનમાં આગ મુદ્દે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઋત્વિજ મકવાણાની પ્રતિક્રિયા. કહ્યું, ડબલ એન્જિનની સરકારમાં સંકલનનો અભાવ. કેન્દ્ર સરકારની એજન્સી ગોડાઉન ભાડે રાખે છે. ગુજરાતના ખેડૂતો જાગશે ત્યારે ભ્રષ્ટાચારીઓ ભાગશે. થાનગઢ મગફળીના ગોડાઉનમાં આગ પર કોંગ્રેસના સવાલ. કિસાન કોંગ્રેસ સેલના પાલ આંબલિયાએ કહ્યું, ચોર પણ હું, ચોકીદાર પણ હું નો ઘાટ રચાયો. વર્ષ 2019-20ની ગોંડલ આગ પર પણ ઉઠ્યા સવાલ. અમરેલી લેટરકાંડ મામલે પ્રતાપ દુધાતનું નિવેદન. કહ્યું, પાયલને ન્યાય અપાવવા મેં પત્ર લખ્યો. કયા કાયદા હેઠળ દીકરીને રાત્રે અરેસ્ટ કરી? દુધાતની ભાજપને સીસીટીવી ફૂટેજ જાહેર કરવાની ચેલેન્જ. વડોદરામાં ઉનાળાની શરૂઆતમાં ગોરવાની વિવિધ સોસાયટીઓમાં પાણીની સમસ્યા. ટેન્કર અથવા તો ખરીદીને પાણી લાવવા લોકો મજબૂર. દૂષિત પાણીથી લોકો પડી રહ્યા છે બીમાર. દ્વારકા જિલ્લામાં ધાર્મિક સ્થળોમાં તંત્રની નોટિસથી લોકોમાં રોષ. તંત્ર ફરી વિચારણા કરે તેવી આહિર સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી. 200થી વધુ ધાર્મિક સ્થળોને તંત્રની નોટિસ. મહીસાગર ટ્રાફિક પોલીસ વાહન ચાલકોને શિસ્તના પાઠ ભણાવી રહ્યું છે. ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની પોલીસની જનતાને અપીલ. ઓવરસ્પીડને લઈ નવતર અભિગમ શરૂ કરાયો. નર્મદા યોજનાને લઈ મહેશ કસવાલાએ કહ્યું, નર્મદાનું પાણી બધી જગ્યાએ ન પહોંચી શકે. રેલવે કરતાં વધારે નર્મદાનું નેટવર્ક છે. થોડું કામ બાકી છે, તે પણ પૂર્ણ થઈ જશે. અમદાવાદમાં ખોખરાની જય સોમનાથ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વાલીઓએ વિરોધ નોંધાવ્યો. 14 મહિનાની ફી લેવાતી હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો. ફી ન ભરતા વાલીઓ પર દબાણ કરતા હોવાના પણ આક્ષેપ અહીં વાલીઓ દ્વારા કરવામાં આવ્યા. સુરેન્દ્રનગરમાં પ્રાથમિક સુવિધાઓ ન મળતા રોડ ચક્કાજામ કરાયો. રોડ ઉપર પથ્થરો મૂકીને સ્થાનિકોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો. કહ્યું, કોર્પોરેશન દંડ અને વેરો વસૂલે છે તો સુવિધા આપે. વડોદરામાં માંજલપુર ફ્લાયઓવર બ્રિજ વિવાદમાં ખોડિયારનગર ફાટક બંધ કરાતા સ્થાનિકોએ વિરોધ કર્યો. ફાટક બંધ કરતા મહિલાઓ અને બાળકો રસ્તા પર ઉતર્યા. કાઉન્સિલર હાય હાયના નારા લગાવ્યા. મહેસાણામાં શિવાલા સર્કલ પાસેના બ્રિજના કામમાં ઘોર બેદરકારી સામે આવી. બ્રિજ અડધો બની ગયા પછી હેવી વીજલાઇન દેખાઈ. વીજલાઇન હટે તો જ બ્રિજ આખો બને તેવી સ્થિતિ. તાલાળા પંથકના જીવાદોરી સમાન કેસર કેરીનો પાક નિષ્ફળ જતા કિસાન સંઘે સર્વે કરી કૃષિ મંત્રી અને વનમંત્રીને રજૂઆત કરી. ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવાની માંગ. રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મોટો નિર્ણય. લાઇબ્રેરીમાં સફાઈ કામગીરી અંગે 74 લાખનો ખર્ચ નામંજૂર કરાયો. સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ વીરપુર જલારામ મંદિરમાં આવીને માફી માંગી. જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપા પર ટિપ્પણી કરી હતી. વિડીયો વાયરલ થયા બાદ ફેલાયો હતો રોષ. પોલીસ બંદોબસ્ત સાથે વીરપુર પહોંચ્યા હતા સ્વામી. જ્ઞાનપ્રકાશના જલારામ બાપા અંગે વિવાદિત નિવેદનનો વિરોધ. પાટણમાં રઘુવંશી સમાજે અર્ધનગ્ન થઈ વિરોધ નોંધાવ્યો. સનાતન ધર્મના અગ્રણીઓ સાથે રઘુવંશી સમાજના લોકોએ પણ વિરોધ કર્યો હતો. જલારામ બાપા પર નિવેદન આપનાર જ્ઞાનપ્રકાશ સામે જાલીડા રામધામ નામ મંદિરના ટ્રસ્ટીએ ફરિયાદ નોંધાવવાની ચીમકી ઉચ્ચારી હતી. રાજકોટમાં પ્રદ્યુમનનગર પોલીસ મથકે લોકોએ પ્રદર્શન કર્યું. મંદિરના ટ્રસ્ટીઓએ કહ્યું, બફાટ કરનાર સ્વામી વીરપુર જઈને માફી માંગે. આ રઘુવંશી સમાજનું નહીં, 18 વર્ણનું અપમાન. રામધામના મંદિરના ટ્રસ્ટીએ સ્વામિનારાયણ સંપ્રદાયને આડે હાથ લીધો. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દર વખતે બફાટ કરે છે. હિન્દુ દેવી દેવતાઓને વારંવાર બદનામ કરે છે. આવા સ્વામી વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ. જલારામ બાપા વિશે ટિપ્પણી કરનાર જ્ઞાનપ્રકાશ વિરુદ્ધ રાજકોટ પોલીસ કમિશનરને અરજી. વકીલ જય ભારત દામેચાએ જ્ઞાનપ્રકાશ સામે કાર્યવાહીની માંગ કરી. જ્ઞાનપ્રકાશ સામે ભક્તોની લાગણી દુભાવી, લોકોની આસ્થાને ઠેસ પહોંચાડવી સહિતની વિવિધ કલમો હેઠળ કાર્યવાહીની માંગ. વકીલ જય ભારત દામેચા જ્ઞાનપ્રકાશ સામે નિઃશુલ્ક કેસ લડશે. ગોધરા પોલીસે શંકાસ્પદ ખાદ્યતેલનો મોટો જથ્થો ઝડપ્યો. ખાદ્યતેલનો જથ્થો સગેવગે કરાતો હતો ત્યારે પોલીસે રેડ પાડી.
માધવ અને મેટ્રો બ્રાન્ડનો 3.12 લાખનો જથ્થો ઝડપાયો. પોલીસે ટેમ્પો સાથે એક વ્યક્તિની કરી ધરપકડ. પીટીએસે અમદાવાદથી પાકિસ્તાની નાગરિક લવ સ્વરૂપ ભીલની ધરપકડ કરી. ઘૂસણખોરી કરી ગુજરાત આવતો હતો આરોપી. કચ્છ પોલીસને સાથે રાખી આરોપીની ધરપકડ. અમદાવાદમાં વૈમનસ્ય ફેલાવવાનું કૃત્ય કરનારની ધરપકડ. સોશિયલ મીડિયામાં હિન્દુ મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનું કાવતરું. વાહન ચલાવવાની બબાલમાં લોકોએ પરેશાન અને પથ્થર ફેંક્યાનો વિડીયો પોસ્ટ કર્યો. બનાસકાંઠાના ડીસામાં પોલીસની ઓળખ આપી તોડ કરનારની ધરપકડ. એલસીબીની ઓળખ આપી રિક્ષા ચાલકો પાસે તોડ કરતો હતો. પોલીસે કાર સાથે ડાયા ઠાકોરને દબોચી લીધો. અમદાવાદમાં પિતા પુત્રીના સંબંધને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો. 10 વર્ષીય દીકરી પર નરાધમ પિતાએ દુષ્કર્મ આચર્યું. પુત્રને નાસ્તો લેવા બહાર મોકલી દુષ્કર્મ આચર્યું. દીકરીએ માતાને હકીકત જણાવતા ભાંડો ફૂટ્યો. સુરતના કામરેજમાંથી ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું. કોલવટ ગામે દુકાનમાં ચાલતા ગેસ રિફિલિંગને પોલીસે ઝડપી પાડ્યું.